डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું જયમીન દવે આપને આવકારું છું. આપણે MA IKS 103 ભારતીય રાજતંત્ર, અર્થવ્યવસ્થા અને ન્યાય પ્રણાલીમાં યુનિટ 3 મનુસ્મૃતિમાં રાજવ્યવસ્થા વિશે જાણીશું. એકમ 2માં આપણે મનુસ્મૃતિમાં 7મા અધ્યાયમાં વર્ણવેલી રાજવ્યવસ્થા વિશે થોડા મુદ્દાઓ પર ચર્ચા કરી. આ એકમમાં રાજમંડળ વ્યવસ્થા, કર વ્યવસ્થા, ગુપ્ત મંત્રણા, રાજાના પ્રકારો અને રાજનીતિના અંગો વિશે જાણીશું. મિત્રો, રાજવ્યવસ્થા ખૂબ જ વિસ્તૃત વિષય છે. સ્મૃતિ ગ્રંથોમાં, વિશેષ રીતે મનુસ્મૃતિમાં, રાજવ્યવસ્થા અત્યંત વિસ્તારથી જણાવેલી છે. રાજતંત્રની દરેક વાત સ્મૃતિકારે કરી છે. મનુસ્મૃતિના 7મા અધ્યાયના ઉત્તરાર્ધમાં જણાવેલા રાજવ્યવસ્થા અંગેના મહત્વપૂર્ણ વિષયો પર આ એકમમાં જાણીશું. સમસ્ત રાષ્ટ્રના અધિપતિને રાજા કહેવાય છે. આમ તો રાજાને રાષ્ટ્રનો અધિપતિ કહેવાય છે, પરંતુ સંપૂર્ણ રાષ્ટ્ર પર શાસન કરવા માટે રાજા એકલો પર્યાપ્ત નથી. બુદ્ધિમાન હોવા છતાં એકલો માણસ સંશયમાં રહે છે. તેથી બુદ્ધિમાન માણસને પણ અન્ય સલાહકારની અને માર્ગદર્શનની આવશ્યકતા હોય છે, જે કાર્ય તેને સરળ બનાવી શકે. તદુપરાંત રાષ્ટ્રના વિસ્તારને જોતા રાજા એકલો સંપૂર્ણ રાષ્ટ્રને વશમાં રાખી શકે નહીં. તેથી તેણે નાના નાના વિભાગો કરવા જોઈએ અને વિભાગ અનુસાર રાજ્ય કાર્યનું સંચાલન કરવું જોઈએ. જેમ આજના સમયમાં રાજ્યમાં જિલ્લા, તાલુકા, નગર અને ગ્રામ્ય વિસ્તારોનું વિભાજન અને આ તમામના સંચાલન માટે તંત્ર છે, જેને પ્રાચીન ભારતીય રાજનીતિશાસ્ત્રમાં રાજમંડળ કહેવાય છે. મનુસ્મૃતિમાં આ વ્યવસ્થા માટે રાજસંગ્રહ શબ્દનો પ્રયોગ કર્યો છે. જે રાજાએ સારી રીતે રાજમંડળની વ્યવસ્થા કરી હોય એ રાજાને શાસન કરવામાં કષ્ટ પડતું નથી. રાજસંગ્રહ વિશે સ્મૃતિકાર કહે છે, દ્વયોસ્ત્રયાણામ પંચાનામ મધ્યે ગુલ્મમધિષ્ઠિતમ તથા ગ્રામશતાનામ ચ કુર્યાદ રાષ્ટ્રસ્ય સંગ્રહમ. અર્થાત જેવી રીતના 2, 3 કે 5 પુષ્પોનો સમૂહ હોય તેવી રીતે રાજાએ 2, 3 કે 5 ગામનો એક સમૂહ કરવો જોઈએ. રાજ્યનો વ્યાપ જેટલો વધારે તેટલા સમૂહોની સંખ્યા વધારે. અહીં ગુલ્મ શબ્દનો પ્રયોગ સમૂહ માટે કર્યો છે. ગુલ્મ એટલે ગુચ્છો. સમૂહને અનુસાર રાજાએ કોષાધિકારી, દંડાધિકારી વગેરે અલગ અલગ અધિકારીની નિયુક્તિ કરીને આ સમૂહોની રક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. આ વિષયમાં મનુસ્મૃતિમાં જણાવ્યું છે, ગ્રામસ્યાધિપતિમ કુર્યાત દશગ્રામપતિમ તથા વિંશતિશમ ચ શતેશમ ચ સહસ્રપતિમેવ ચ. અર્થાત 1 ગામનો સ્વામી, 10 ગામનો સ્વામી, 20 ગામનો સ્વામી, 100 ગામનો સ્વામી અને સહસ્ર ગામનો સ્વામી, આ પ્રમાણે ગામના સ્વામીની નિયુક્તિ કરવી જોઈએ. ગામમાં જો કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તો સમસ્યાની ગંભીરતા અનુસાર ઉપાયો કરવા જોઈએ. જો સામાન્ય સમસ્યા હોય તો ગામના સ્વામીએ તેનું નિરાકરણ કરવું જોઈએ. જો તેનાથી નિરાકરણ થઈ શકે એમ ન હોય તો તેને દશેશ અર્થાત 10 ગામના સ્વામીને કહેવું જોઈએ. આ પ્રમાણે ક્રમશઃ સમસ્યા જણાવવી જોઈએ અને તેનું નિરાકરણ કરવું. કરની વસૂલી કરવા માટે પણ આ પ્રમાણની વ્યવસ્થા કરવી. અને ગ્રામપતિની નિયુક્તિ કર્યા પછી રાજાએ તેના કાર્યો પર નજર રાખવા માટે અન્ય સચિવની નિયુક્તિ કરવી જોઈએ. આ સચિવ દરેક ગ્રામપતિના કાર્યોની સમીક્ષા કરે છે અને વ્યવસ્થા સંભાળે છે. ગ્રામપતિના કાર્યોની સમીક્ષા કરનાર સચિવ અત્યંત જાગૃત અને સચેત હોવો જોઈએ. તદુપરાંત સૈન્ય બળ સાથે એક નગરપતિની નિયુક્તિ કરવી જોઈએ. નગરપતિ રાજાની સમાન તેજસ્વી હોવો જોઈએ અને પ્રજામાં તેની રાજાની સમાન પ્રતિષ્ઠા હોવી જોઈએ. નગરપતિના ભયથી દરેક ગ્રામપતિ પોતપોતાના કાર્યમાં સજાગ રહે છે. નગરપતિ પોતાના અધિકારનો દુરુપયોગ ન કરે એ માટે રાજાએ ગુપ્તચરો દ્વારા નગરપતિ પર નજર રાખવી જોઈએ. ગુપ્તચરો એ
નગરપતિની સારી અને ખરાબ બાબતો વિશે રાજાને જણાવવું જોઈએ. મનુસ્મૃતિ અનુસાર રાજ્ઞો હિ રક્ષધાધિકૃતાઃ પરસ્વાદાયિનઃ શઠાઃ ભૃત્યા ભવન્તિ પ્રાયણ તેભ્યો રક્ષેદિમાઃ પ્રજાઃ. અર્થાત ચોરો અને ડાકુઓથી પ્રજાની રક્ષા કરતા પહેલા રાજકીય કર્મચારીથી પ્રજાની રક્ષા કરવી જોઈએ. ચોરો તથા ડાકુનું ચરિત્ર પ્રગટ હોય છે, પરંતુ રાજકીય સેવકના વેશમાં રહેલા ચોર વધારે હાનિકારક હોય છે. મનુસ્મૃતિ કહે છે કે પ્રજાની રક્ષા માટે નિયુક્ત કરેલા અધિકારીની પ્રજા સુરક્ષિત રહે એ માટે રાજાએ પ્રયત્ન કરવો જોઈએ. અધિકાર મેળવીને શઠ લોકો પ્રજાના હિતનો વિચાર કરતા નથી અને અધિકારીનો દુરુપયોગ કરે છે. પ્રજાનું કામ માટે પ્રજા પાસેથી લાંચ લેવી, પ્રજાની સંપત્તિ પડાવી લેવા માટે સૈન્ય બળનો દુરુપયોગ કરવો, એકવાર કર ઉઘરાવીને રાજાને મોકલ્યા પછી પોતાના મોજ શોખ માટે બીજી વાર કર ઉઘરાવવો, પ્રતિભાને અન્યાય કરીને અયોગ્ય અને ગેરલાયક નિયુક્તિ કરવી, આવા અનેક અપરાધો રાજ્યના અધિકારીઓ કરી શકે છે. તેથી રાજાએ આવા અધિકારીઓ પર ગુપ્તચરો દ્વારા નજર રાખવી જોઈએ, પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. આ પ્રમાણે મનુસ્મૃતિમાં રાજમંડળ વિશે વ્યવસ્થા જણાવેલી છે. મિત્રો, હવે મનુસ્મૃતિ અનુસાર કર વ્યવસ્થા વિશે જાણીશું. રાજ્યની વિવિધ વ્યવસ્થાઓ કરવા માટે, પ્રજાની સુવિધા કરવા માટે, કર્મચારીઓને વેતન આપવા માટે અને રાજકોષમાં વૃદ્ધિ કરવા માટે કર વ્યવસ્થા કરવામાં આવી છે. જેવી રીતે પુષ્પમાંથી ભ્રમર મધ ગ્રહણ કરે છે અને પુષ્પને હાનિ થતી નથી, તેવી જ રીતે રાજાએ કર ગ્રહણ કરવું જોઈએ. આ માટે મનુસ્મૃતિમાં કહ્યું છે, મોહાદ રાજા સ્વરાષ્ટ્રમ યઃ કર્ષયત્યનિવેક્ષયા સોચિરાદ ભ્રશ્યતે રાજ્યાદ જીવિતાચ્ચ સબાંધવઃ. અર્થાત જે રાજા અજ્ઞાનને વશ થઈને કોણ કર આપી શકે છે અને કોણ કર આપવામાં સમર્થ નથી એ વિચાર કર્યા વિના બધા પાસેથી કર વસૂલે છે, તો તે શીઘ્ર રાજા નાશ પામે છે. તેણે રાજ્યની સાથે પ્રાણ પણ ગુમાવવા પડે છે. ક્યારેક ક્રોધે ભરાયેલી પ્રજા રાજાનો સકુટુંબ નાશ કરે છે. જેવી રીતે શરીરને પીડા આપવાથી પ્રાણ નીકળી જાય છે, તેવી રીતે પ્રજાને પીડા આપવાથી રાજાની હાનિ થાય છે. કર લેવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિષયમાં મનુસ્મૃતિ કહે છે કે ક્રય વિક્રય મધ્વાનમ ભક્તમ ચ સપરિવ્યયમ યોગક્ષેમમ ચ સંપ્રેક્ષ્ય વણિજો દાપયેત કરાન. અર્થાત ક્રય વિક્રય, માર્ગ, વ્યય સાથેનું મૂલ્ય, વસ્તુની સુરક્ષા અને આ બાબતોનું સમીક્ષા કર્યા પછી જ રાજાએ કર લગાવવું જોઈએ. ક્રય વિક્રય એટલે વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમત, માર્ગ એટલે આવાગમનનો ખર્ચ, વ્યય સાથેનું મૂલ્ય એટલે વસ્તુ લાવવા માટે માર્ગમાં થયેલો ભોજન વગેરેનો ખર્ચ, વસ્તુની સુરક્ષા એટલે ચોર ડાકુઓથી વસ્તુની સુરક્ષા માટે ઉઠાવેલું જોખમ. આ ચાર બાબતો રાજાએ ધ્યાનમાં રાખીને કર વસૂલ કરવું જોઈએ. જે રીતે રાજાને અને વ્યાપાર કરનાર વેપારીને બંનેને લાભ થાય અને પ્રજાને નુકસાન ન થાય, તેવી રીતે રાજાએ કરના દર નક્કી કરવા જોઈએ. જેવી રીતે પાણીમાં રહેનાર કીડા પ્રાણીઓનું જરાક જ રક્ત પીવે, તેવી રીતે ભ્રમર પુષ્પોમાંથી જરાક જ રસ ગ્રહણ કરે છે અને વાછરડું ગાયના આંચળમાંથી જરાક જ દૂધ પીવે છે, તેવી રીતે રાજાએ પ્રજા પાસેથી કર ગ્રહણ કરવું જોઈએ. રાજાએ પશુપાલકો અને સુવર્ણકારો પાસેથી 6ઠ્ઠો ભાગ કરના રૂપમાં લેવો જોઈએ. ખેડૂતો પાસેથી ઉપજ અનુસાર 6ઠ્ઠો, 12મો કે 8મો ભાગ કરના રૂપમાં લેવો જોઈએ. લાકડું, મધ, ઘી, સુગંધિત દ્રવ્યો, ઔષધ, ફૂલ, કંદમૂળ, ફળ, ઘાસ, વાંસ, માટીના વાસણ અને પથ્થરની વસ્તુ, આટલા પદાર્થોના વેપારી પાસેથી રાજાએ લાભનો 6ઠ્ઠો ભાગ કરના રૂપમાં લેવો જોઈએ. રાજા મરણ પથારીએ હોય તો પણ તે તપસ્વી પાસેથી કર લેવું જોઈએ નહીં, એવું મનુસ્મૃતિ કહે છે. રાજ્યમાં કોઈ નાગરિક નિર્ધન કે દરિદ્ર હોય તો પણ રાજાએ પ્રતીક સ્વરૂપે કર લેવું જોઈએ. અહીં બળજબરીથી કર લેવાની વાત નથી, પરંતુ જે ધનના રૂપમાં કર ન આપી શકે તેની પાસેથી રાજાએ દર મહિને તેના રોજગાર અનુસાર કામ લેવું જોઈએ.
દાખલા તરીકે સુથાર, લુહાર, શિલ્પકાર, ધોબી, માળી વગેરે જો કર આપવામાં સમર્થ ન હોય તો રાજાએ તેમની પાસેથી મહિનામાં એકવાર નિઃશુલ્ક કામ લેવું જોઈએ. જે દિવસે રાજા આ લોકો પાસેથી કામ લેવાનું નક્કી કરે તે દિવસના એમના ભોજનની વ્યવસ્થા રાજાએ કરવી જોઈએ. રાજાની સામે બે પરિસ્થિતિ એવી હોય છે જેમાં રાજાની યોગ્યતાની પરીક્ષા થાય છે. મનુસ્મૃતિ કહે છે કે નોચ્છેદ્યાદાત્મનો મૂલમ પરેશમ ચાતિ તૃષ્ણયા ઉચ્છેદન હ્યાત્મનો મૂલમાત્માનમ તાંશ્ચ પીડયત. અર્થાત અત્યંત આત્મીય હોવાના કારણે કોઈ વ્યક્તિ પાસેથી કર ન લેવો અને તેની ભરપાઈ કરવા માટે અન્ય લોકો પાસેથી વધારે કર વસૂલ કરવો, આ બે કાર્ય કરનાર રાજા અયોગ્ય કહેવાય છે. આવું કરવાથી કર વ્યવસ્થાનો ઉચ્છેદ થાય છે. કર વ્યવસ્થા નાશ પામે છે. ધનવાન વધારે ધનવાન અને ગરીબ વધારે ગરીબ થાય છે. આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે. જરૂરિયાતમંદ સુધી સુવિધા પહોંચતી નથી. રાજગાદી પર બેઠેલો રાજાએ કોઈ જ આત્મીય નથી અને કોઈ જ પારકું નથી એવું વિચારીને કર વસૂલ કરવું જોઈએ. આ પ્રમાણે મનુસ્મૃતિમાં કર વ્યવસ્થા જણાવવામાં આવી. મિત્રો, આ એકમમાં મનુસ્મૃતિ અનુસાર રાજમંડળ વ્યવસ્થા અને કર વ્યવસ્થા વિશે જાણકારી મેળવી. અહીંયા મનુસ્મૃતિમાં રાજવ્યવસ્થા પરિચય સાથે આજના વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ છીએ. હજુ વિશેષ જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परः